માળિયાહાટીનામાં રહેતા ભાવેશભાઈ વીરાભાઈ ગરચર ઉંમર વર્ષ 44 સવારે પોતાના ઘરેથી ફરજ પર નીકળેલા ત્યારે જૂથડ પાટિયાના નવરંગ ગોલા પાસે પોતે પોતાના મેળે કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। 108 મારફતે ભાવેશભાઈ વીરાભાઈ ગરચરને સારવાર માટે માળિયાહાટીના સરકારી હોસ્પિટલે ખસેડેલા, પરંતુ ભાવેશભાઈ વીરાભાઈ ગરચરને સારવાર દરમિયાન ફરજના ડોક્ટર વૃંદાબેને મૃત જાહેર કર્યા છે। મૃતકના પીએમ માટે ડોક્ટર વૃંદાબેને કાર્યવાહી હાથ ધરી હતી। ભાવેશભાઈ વીરાભાઈ ગરચરના મોતના સમાચાર મળતા સગા સંબંધી, મિત્ર મંડળ, ગ્રામજનો માળિયાહાટીના સરકારી હોસ્પિટલે દોડી ગયેલા। મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। મળતી વિગત પ્રમાણે મરણ જનાર ભાવેશભાઈને 4 દીકરીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે। આગળની વધુ કાર્યવાહીમાં માળિયાહાટીના પોલીસ તપાસ ચલાવી રહી છે।